લ્યો આપણી વાડી આવી ગઈ. તમે જો મારી જાન પરણીને આવી ગઈ. ઈ તો ભોળા દાદાએ કોઈને ખબર ન પડવા દીધી ને એટલે નકર તો કોક મારું વેહવા તોડાવી નાખે. હાલો હવે આપણા ઘરે. હે ઈ તો ભોળા દાદા માણસ ને ઈ છે. યો બોલો, ઈ તો ઘડીકમાં પડીને લઈ આવ્યા. હું બાજુના ગામમાં સમૂહ લગન હતા ને ગયા છે. આ ઈ હાસુ બોલ જમરૂક. ભોળાએ વ્યવહારની નો ખબર પડવા દીધી અને લગનની નો ખબર પડવા દીધી. પણ ભોળા દાદા આપણને કહેતા હતા ને અમથાના લગન પેલા મારા માણસ ની જાન જોડીશ. ભોળા દાદા બોલ્યા ને ઈ એને પાડી બતાવ્યું. હો જોવો આ આપણું ઘર છે, આપણે અહીંયા રહેવાનું અને 500 વીઘા જમીન છે. આપણે ક્યાંય દાડીએ નથી જવાનું. તમારે રસોઈ બનાવવાની અને મારે વાડીનું કામ કરવાનું. તમને રસોઈ બનાવતા આવડે ને? કાઈ વાંધો નહીં, મને રસોઈ બનાવતા આવડે. હું રસોઈ બનાવી નાખીશ. તમને વાડીનું કામ આવડે? એ હારું, તો હું વાડીનું કામ કરી નાખીશ. હવે આ ચોખા ભરેલો ગ્લાસ છે ને ઈ પગથી ધોળી નાખો. હાલો હવે બધાને પગે લાગતા આવી. હે ભોળા દાદા નો માણસ તો આપણને મળવા આવતો લાગે. એ તો પૈસા આપવા પડશે. તો પણ આપણી પાસે અમથાભાઈ ના પૈસા પડ્યા જ છે ને 500 આપી. આ ઈ હાસુ આપણે ક્યાં ઘરના પૈસા દેવા? અમને તો પૈસા આપો, તમે તમારા પૈસા આપજો તો અમે અમથાને કહી દેવું. હો આ કોને એને 500 રૂપિયા ઈ ભલે ને ભોળા દાદા ના માણસ ને આપતા. એ હારું. એ બધા અહીંયા જ છે ને? લે બોલ, તું પરણીને વિયાયો, અમને ખબર ન પડવા દીધી. પણ મને ખબર નહોતી. મને આજ સવારમાં ખબર પડી કે આજ મારા લગ્ન છે. ભોળા દાદા એ તો અમને ન કીધું પણ ત્યાંય ન કીધું. પણ બકુલભાઈ મેં મારા ગામડે કોઈને નથી કીધું. લગ્ન જ એટલા તાત્કાલિક ગોઠવાના ને. તો હવે ઈ તો કે ક્યાં ગામ લગ્ન કર્યા? ઈ ન કહેવાય. ભોળા દાદા એ ના પડી. તો કોઈ વાંધો નહીં, અમે ભોળા દાદા ને પૂછી લેશું. પણ ભોળા દાદા તો હવે ઓલી વાડીએ રહેવાના છે. હવે તો મારા લગ્ન થઈ ગયા. હું દરરોજનું ટિફિન દઈ આવીશ. કાંઈ વાંધો નહીં, અમે ઓલી વાડીએ જઈને ભોળા દાદાને પૂછી લઈશું. તો ભોળા દાદા ભલે ને કે તો મને ક્યાં વાંધો છે, બાકી હું નહીં કહું. નો કેવું હોય તો નો કેતો, પણ બધાને મળી તો લે. ઈ હાસુ આ કેહા કાકા ને જમરૂક કાકા છે. ઈ વડીલ કહેવાય, એને પગે લાગવાનું હોય. યો જમરૂક કાકા પગે લાગો. સુખી થાવ. યો કેહા કાકા તમને પગે લાગો. સુખી થાવ. મમરાભાઈ તમને મળી લો. યો બકુલભાઈ તમને મળી લો. આલે 500 રૂપિયા. અને અમથાભાઈ ક્યાં છે? એને મળતો જાવ ને. ટીકમ રિહાણો ને તમથાભાઈ ટીકમ ને મનાવે છે. અરે એના તરફથી 500 રૂપિયા. એ હારો, હાલો આપણી વાડીએ વયા જાવી. હવે ઘોડાના માણસ ને 2500 રૂપિયા આપ્યા તો હારું બકાલું લાવ્યા હોત તો. પણ ગુવાર માં શું વાંધો છે? ગુવાર હારો તો છે. લગન માં કે ગુવાનું શાક હોય? ના ના, તો પછી લાડવા ને ગુવાનું શાક કેમ ખાવું? એ પેલા લાડવો ખાવાનો, પછી ગુવારનું શાક ખાવાનું, પછી પાછો લાડવો ખાવાનો, પાછું ગુવારનું શાક ખાવાનું, એમ ખાવાનું. પણ આપણે બપોરે જમણવાર ચાલુ કરશું ને ગુવાનું શાક ખાવામાં હાંજ પડશે. ઈ હાસુ. તો આપણે એક કામ કરવી, તો રીંગણા બટાટાનું શાક બનાવી. બધા રસાવાળું ખાય તો ખરા. બકુલભાઈ રીંગણા બટાટા લઈ આવી, રસાવાળું શાક બનાવી. હાલો તો રીંગણા બટાટા લઈ આવી. ગુવાર તો આપણે વેલા કાકાની વાડીએથી મફતમાં જ લાવ્યા હતા ને. આવો જલ્દી રીંગણા બટાટા લઈને આવો. થોડુંક તો એને ખીજાવું જ પડે, નકરી જમણવાર બગાડે. ઈ હાસુ. બધાને પગે લાગવા ગયા. એમાં તો 2500 રૂપિયા આવી ગયા. તો લાલ પૈસા? ના રે ના, આ પૈસા તો મારા કહેવાય. મારા લગ્ન છે. ઓય બાપા સાનો મનો બે ક્યાં ને જમરૂક ને તો સમજ્યા, પણ બકુડા ને મમરાભાઈ ને મારા પગે લાગવું પડ્યું. પણ એ બધાને પગે લાગવું જ પડે ને, તો દીવડા એને ખબર પડે ને કે મારા લગ્ન છે. નકર તો નાયક ની બધાને ખબર પડી જાય. આ તો લાલ પૈસા. ના રે ના, હું પૈસા નહીં આપું. આ બકુડો મમરાભાઈ આવે. બકુલભાઈ મમરાભાઈ કેમ તો ભાગ્યા? એ ગામમાં જાવી રીંગણા બટાટા લેવા છે. એલા એક વાતમાં અમે કાન પકડી ગયા. હો હું ભોળા દાદા બોલ્યા હતા કે અમથાની પેલા મારા માણાની જાન જાહે, તમે પરણાયો. હો હા ઈ હાસુ. આમ લાજ હરખી કાઢો. એલા તું ક્યાં અમારા ગામનો છો તે લાજ કાઢવાનું કે? ઈ તો અમારા બેન કહેવાય. કામ અમારા ભાઈ. હા હા બેન, અમારી લાજ ન કાઢતા. લાજ તો કાઢીએ જ તે. ઈ મારા વહુ છે. ઓય બાપા સાનો મનો બે ભોળા દાદા તમે તમે કેમ આવા કપડા પહેર્યા? તો હું વતમાં બોલાઈ ગયો. અમતા પેલા મારા મારાની જાન જોડી, આનું ચાઈ વ્યવહાર થવું જોવે ને. તો
પણ બોલતા ન હોય તો પણ એટલું જમીન જ સડી જતું ને કેવા નાટક કરો બોલો ઉભા રહ્યો તો કેહા કાકા ને જમરૂ કાકા ને બોલાવી. એ ના ના એને ન બોલાવતા આ તો ઓલા પૈસા લાવો, ઓલા 2500 લઈ ગયા ઈ. ના રે ના પૈસા ન દેતો તો ઉભા રહ્યો કેહા કાકા જમરૂ કાકા અહીંયા આવો તો. હાલ તો જમરો બકુલ ને મમરો કા ખાટ પાડે છે. હા હાલ તો ઈ આમ કેહા કાકા ને જમરૂ કાકા એલા કેમ ખોખારો ખાધો તો હવે તો ભોળાના માણસ ના લગન થઈ ગયા અમે વડીલ કેવાય ખોખારો તો ખાવો જ જોઈએ ને. હવે ઈ ભોળા દાદા છે. એવું છે હા ખોટા હું નાટક કરે. ઓય બાપા એટલે હું છું હે સપનું હતું કેવું જોરદાર સપનું જોયું હો. હે કેવું સપનું હતું એ નો કહેવાય હો.